शरदामिनं श्रीसहजानन्दं च श्रीजी स्वरूपं सदा मंगलं सहजानंद मंगलं साक्षरो हरि मंगलं नीलकंठोस्तु स्वामिनारायण सदा स्वामिनारायण सदा स्वामिनारायण सदा। ब्रह्मस्वरूप योगीजी महाराज ने प्रश्न पूछवामां आवेलो कि आखा वचनामृत ग्रंथनो सार शुं छे? योगी आवा के निर्दोष बुद्धि। आवो ज प्रश्न महंत स्वामी महाराज ने पण पूछवामां आवेलो। महंत स्वामी महाराज के दिव्य भाव बेय साचुं छे। હવે આ બંનેનો બેઝ શું છે? બંનેનો પાયો શું છે? નિર્દોષ બુદ્ધિ અને દિવ્ય ભાવનો પાયો મહિમા છે, મહાત્મ્ય છે. એટલે આજે ત્રીજા દિવસની કથામાં પણ यही चने की दाल यही चने की रोटी जब खाएंगे तब भूख जाएगी. मोटू मातम रे मोटू मातम रे मोटू मातम रे जान जे मन माय के समझण मां घणो सुख छे सखी. વ્યવસ્થિત અવાજ આવે છે, અહીંયાથી બધો નામનો આવે છે, પાછળથી તો આવતો જ નથી. પ્રેક્ષકોની જેમ જ બેઠા, સિનેમામાં બેઠા ને જીલો જીલો બોલો, મન ઠેકાણે આવે, કથામાં ટ્યુનઅપ થાય. મોટું માતમ રે મોટું માતમ જાણ જે મન માય કે સખી સમજણ માગણું સુખ. અહીંયા 30 થી 35% આ બાજુ. અહીંયા તો સરસ બોલાય છે બધું. આ દેહાભિમાન કેટલું છે આપણને. તાળી પાડવાનું મન ન થાય, ઝીલવાનું મન ન થાય. ઘણા તો હોઠે ફફડાવતા નથી. શું આવે આપણને? આટલી આટલી વાતો થાય છે. એટલો કારસો પણ શરીરને આપવાની તૈયારી નથી. અંદરની દાનત જુઓ, અંદરની દાનત. હા, આપણે પોતે પોતાનું જ આવું ઓળખવાનું છે. હા, કેટલાક આમ આમ તાળી પાડે પછી આમ બહુ કહીએ ને ત્યારે આવું છે. હવે જો શ્રીજી મહારાજ શું કહે છે? પ્રથમનું 24મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યો છે, લાખો ભક્તો છે બધા, તો બધાની એક સરખી સ્થિતિ ન હોય. અને કોઈ નવા નવા સત્સંગમાં જોડાયા હોય અને કોના પૂર્વજન્મમાં કેવા હતા આપણે કોઈ એકબીજાનું જાણતા નથી, ભગવાન જ જાણે છે. તે ઘણીવાર પશુના ગુણોનો પ્રવેશ થાય. તમે જોજો, બધી જાતની યોનિમાં ભટકીને આવેલા છીએ આપણે અનંતકાળ સુધી. ઓચિંતી સભામાં લાઈટ જાય ને
તો આપણે ત્યાં તો સરસ છે, ધૂન શરૂ થઈ જાય. પણ ઘણી જગ્યાએ પંગતમાં જમતા હોય ને બધી, જો લાઇટ ગઈ ને હોસ્ટેલમાં શું થાય? એ અમારી સંતોની પંગતમાં એવું થાય છે, મેં માર્ક કર્યું છે. એ પૂર્વજન્મના બધા જે એવા જ અવાજો શરૂ થઈ જાય બધા જાત જાતના. એટલે કયો ગુણ ક્યારે આપણામાં પ્રગટ થઈ જાય ને ભજવી જાય એ આપણા કંટ્રોલમાં હોતું જ નથી. એવું કદાચ આપણને કોક ભક્તમાં દેખાય ત્યારે શું વિચારવું? એ શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 24ના વતનાત્મા કહે છે કે બધા દર્દી જ છે આ સત્સંગમાં. જ્યાં સુધી ભ્રમરૂપ થયા નથી ત્યાં સુધી બધા હોસ્પિટલમાં જ છે, સારવાર હેઠળ જ છે. એક દર્દી બીજા દર્દીનો કહે આને તો ફ્રેક્ચર છે, આને તો આમ છે, આને તો આમ છે, આમ આમ કરતો ફરે તો તને કંઈક થયું છે એટલે તું એડમિટ થયો છો, તું સારવાર હેઠળ જ છો. એટલે શ્રીજી મહારાજ આપણને બહુ સરસ વાત કરે, સમજવા જેવી વાત કરે છે. મહારાજ શું કહે છે? સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના 24મા વતનાવતમાં વાત કરી છે. છેલ્લે આ વાત શ્રીજી મહારાજ કરે છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે અવગુણ ના લેવો. ત્યારે શું કરવું? ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ જો એને સત્સંગનો યોગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે, કોની આપણી દ્રષ્ટિમાં જેવો તેવો લાગે છે, તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, બળીઓ સંસ્કાર છે, એટલે સત્સંગનો યોગ થયો છે અને સત્સંગમાં આવે છે. છતાંય કંઈ ખામી રહી જતી હોય તો એ નજરમાં લેવી નહીં. આપણને હક જ નથી. એ ટાળવાવાળા આ પુરુષો છે અને મહારાજ છે. તો અનધિકાર ચેષ્ટા ન કરવી, અભાવ અવગુણ લેવો નહીં કોઈનો ક્યારેય. મહંત સ્વામી મહારાજને તો એટલી બધી એલર્જી છે ને અભાવ અવગુણની બાબતમાં, કારણ કે કેટલું બધું ચિંતન પોતે રાત દિવસ કરતા આવેલા છે ને હજી ચાલુ જ છે. વતનાવત સ્વામીની વાતો, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, ગુરુ પરંપરા, જીવન ચરિત્રો, પ્રસંગો, બધામાં સ્વામી આ મોટી ચોકડી કરે. જેટલે સુધી આંગળી પહોંચે ને એટલી મોટી ચોકડી કરે છે જાહેરમાં. અને યોગી બાપા બોલ્યા કે અભાવ અવગુણ લેવાનો, ઝેર પીવાનો રસ્તો ન લેવો. યોગી ગીતા વાંચો છો ને? યોગી ગીતા ન હોય તો વસાવી લેજો બુક સ્ટોલમાંથી. રોજ થોડુંક વાંચવું, એકાદ બે વાક્ય વાંચવા. ઝેર પીવા સુધીની એટલું ખતરનાક છે, આધ્યાત્મિક પોઈઝન છે એવું આપણા ગુરુઓ કહે છે. પછી આ તમારી મરજી, ભારત સ્વતંત્ર દેશ છે. હમણાં જ 15મી ઓગસ્ટ ઉજવીએ આપણે, પછી તમારે જે માર્ગ પકડવો હોય કર્યા ભોગવવા પડશે, એટલું યાદ રાખજો. અને અભાવ ગુણ લેતા 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 પછી પેલો બૂઢો દાદલ છે ને, દાદા ખાચરનો અવગુણ લીધો, મુક્તાન સાંઈ બ્રહ્માંડ સાંઈનો અવગુણ લીધો, ઠેઠ શ્રીજી મહારાજ સુધી પહોંચી ગયો. અને ભાઈ જીવા બાપુએ સંગ્રહ્યો વસતા કાતરની આખી બુદ્ધિ ફેરવી નાખી. જેના નામના કાર્યણીના વતનામૃતો છે, 12 વતનામૃત, એનું ફેરવી નાખ્યું તંત્ર. શ્રીજી મહારાજ મુક્તાન સ્વામી વગેરે લઈને રાતોરાત ઉપડ્યા કાર્યાણી અને બેસાડીને બધું સમજાવ્યું. પછી કનેક્શન થઈ ગયું. પણ વાસણમાં કાંઈ પ્રશ્ન આવેલો હોય, રેણ મરાવે ને તો કામ તો આપે લાઈફ ટાઈમ સુધી, અથવા ગોબો પડ્યો હોય તો કામ તો આપે. ગોબો ઉપાડવા માટે કંસારા પાસે લઈ જઈએ ને તો ખબર પડી જાય કે પેલા અહીં ગોબો હતો, આ પછી ઉપાડેલો છે ગોબો. એટલે ઇતિહાસમાં આવી કહાણી રહી જાય, સત્સંગના ઇતિહાસમાં. બાકી વતનામૃતમાં નામ છે, એમના દરબારમાં ભગવાન બિરાજમાન હતા. જો કે એમનો દરબાર હતો જ નહીં,
એ તો ભાણે જ જમાઈ હતા માચા ખાચરના. બધું માચા ખાચરનું આ પ્રોપર્ટી ને ગ્લાસ ને આખું ગામધણી પણ બધું એમનું હતું. આ તો એમના ભાણે જ અમને પરણાવ્યા, ભાણે જ જમાઈ થયા. અને માચા ખાચર તો માર્ગીના પંથમાં હતા તો એ અતિ શુદ્ધ હતા. મહારાજે પ્રમાણ આપ્યું છે મધ્યના 38ના હાથમાં. અને પછી મહારાજે 18 જણને પત્ર લખાવ્યો ભાદરાથી, એમાંય હતા. ઘરે પાછા બધાને મોકલ્યા મહિનો દિવસ સુખ આપીને, પરાણે આગ્રહ કરીને. તોય કશું બંધન થયું નથી એને. એવા ભક્તરાજ હતા. માચા ખાચરનો એક પ્રસંગ એવો છે કે શ્રીજી મહારાજે ગઢડેથી સંદેશો મોકલ્યો કે ગઢડા અહીંયા લાભ લેવા માટે આવી જાઓ. 1000 વીઘાનો કપાસ ઊભો તૈયાર હતો. ફક્ત પ્લકિંગ જ કરવાનું હતું, વીણવાનું હતું. સવારના પોરમાં ભરવાડને બોલાવ્યો. આખા ગામનું ધણ, ભેંસોનું, ગાયોનું ધણ હોય, ભેંસોનું વણ હોય, એ બે મૂકી દે, ઊભો મોલ ચરાવવાનું ચાલુ કરી દીધું. એમના માજી વયોવૃદ્ધ, એમને ખબર પડી કે બેટા આમ કેમ કરે છે? તો કે ગઢડે મહારાજનો લાભ લેવા માટે જાઉં છું અને પછીની તો આ કપાસના વિચાર આવ્યા કરશે મને, કામ કેમ ચાલતું હશે, શું થતું હશે બધું. મારે આ કોઈ ડખડ જોતી નથી. ત્યાં ગયા પછી મહારાજનો લાભ એટલે 100% મહારાજનો જ લાભ લેવાનો, બીજો કોઈ ઘાટ સંકલ્પ વચ્ચે થવો ના જોઈએ. આવા કપવાળા હતા માચા ખાચર. હા, એટલું ન થાય તો સમજ્યા. પણ મંદિરમાં આવીએ ને, ગેટમાં એન્ટર થતા બધું ખોટું કરીને આવો, કશું છે જ નહીં. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સગાવાલા, પંચ વિષય, જગત કશું જ નથી. અક્ષરમ. ગેટ ઉપર વિચાર કરવો, જોડા ઉતારીને કે એમ આ દેહ ભાવ બધો ત્યાં મૂકીને સભામાં પ્રવેશ કરવો, કે ઠાકોરજી આગળ જવું. અને અજ્ઞાનીમાં અજ્ઞાની થઈને જવું. બધા જ સંબંધવાળા અક્ષર મુક્તો છે. આ બધા દિવ્ય છે. અને આ અતિશય દિવ્ય સત્સંગ છે. ગુણાતીતાન સ્વામી કે આ બ્રહ્મરૂપ અને મહાવિષ્ણુરૂપ સત્સંગ છે. તેમાં જે કોઈ આવે છે કોઈ ઓર્ડિનરી નથી. ઇવન ચોરે પ્રવેશ કર્યો હોય ને પણ ચોર ઓર્ડિનરી નથી, એને પૂર્વે કંઈક સત્કર્મ છે એનું. અરે મંદિરમાં કૂતરા પ્રવેશ કરી જાય કે મંદિરની કીડી મકોડીને પણ મંદિરમાં જન્મ મળે ને, સંબંધ કોનો થઈ ગયો? આ વિચારવાનું છે કે દુનિયામાં બીજે બધે એવા ને એવા જીવો હોય છે, મનુષ્યો હોય છે, પશુ પંખી હોય છે, પણ આ બધાનું મોટું ભાગ્ય છે. તો શ્રીજી મહારાજ આ દિવ્ય દ્રષ્ટિ આપણને આપે છે. મહંત સ્વામી કે દિવ્ય ભાવના ચશ્મા પહેરો. કેવા? આ લોકના નહીં. આપણી માઇક બુદ્ધિ, માઇક ઇન્દ્રિયો, અંતઃકરણથી બારે જેમ આપીએ છીએ ને આપણે બધાને, એમ જ સત્સંગમાં એમ આપતા ફરીએ છીએ. એટલે મારે કે ક્યારેક જો કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, બલિષ્ઠ સંસ્કાર છે એનો. એમ શ્રીજી મહારાજ કહે છે. તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. કેટલો? જરીક જરીક, થોડો થોડો. મહારાજ કે અતિશય ગુણ લેવો. આ વાત મહંત સ્વામી મહારાજ ઘણી વાર એમના કથા પ્રવચનમાં આ જ શબ્દો, મહારાજના શબ્દોની વાત કરે છે કે અતિશય ગુણ લેવો, એમ શ્રીજી મહારાજ આદેશ આપે છે. હવે મધ્યવ 63નું વતનામૃત જે છે એનું શીર્ષક છે બળ પામવાનું. શું શીર્ષક છે? બળ પામવાનું. આપણે બળ પામવું છે ને, હા, તો શ્રીજી મહારાજ ઉપાય બીજા બતાવ્યા છે. એમાં એક ઉપાય શ્રીજી મહારાજ
એ કહે છે, સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણના 63ના વતનાવતમાં વાત કરી છે. ભગવાનનો અને ભગવાનના ભક્તોનો મહિમા મોટો છે અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. આ કોણ બોલે છે? યજ્ઞેશ્વર સ્વામી, બરાબર ને? શ્રીજી મહારાજ પોતે બોલે છે. શું કહે છે મહારાજ? અને ભગવાનનો અને ભગવાનના ભક્તોનો મહિમા મોટો છે અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે, પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી. તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. શું કહે છે મહારાજ? આંટી ન પાડવી. સત્સંગમાં કોઈની સાથે આંટી ન પાડે અને બધાને નિર્દોષ અને દિવ્ય સમજવા. હવે યોગી બાપા શું કહે છે? મારા પછી આ બધા જીલજો. સ્વામિનારાયણ હરે ગુરુ હરિશ્રી યોગીજી મહારાજે વાત કરી છે. નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. નિર્દોષ બુદ્ધિ રાખવી. નિર્દોષ બુદ્ધિનું સાધન એ જ મુખ્ય છે. સાક્ષાત્કાર થઈ જાય, તેનું ફળ મળી ચૂક્યું. અક્ષરધામની પ્રાપ્તિ, છતી દેહે મુક્તિ. જ્યાં હોય ત્યાં ભગવાન અખંડ મનાય. મનુષ્ય ભાવ આવે તો પરોક્ષ ગુણ લાવવા માટે દ્વાર જોઈએ. સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિ એ જ દ્વાર. સમ્યક પ્રકારે મોટા પુરુષમાં નિર્દોષ બુદ્ધિ એ જ દ્વાર. સમ્યક પ્રકારે મોટા પુરુષમાં નિર્દોષ બુદ્ધિ થઈ જાય તો ગુણ આવે. તો મોટા પુરુષમાં અખંડ નિર્દોષ બુદ્ધિ ક્યારે રહે? આ સંબંધવાળા બધામાં નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરીએ તો ત્યાં રહે. ના, હું તો ત્યાં રાખું જ છું. અને અહીંયા પાછું અભાવ ગુણ લેતા હોય તો છે જ નહીં. એ નામ માત્ર છે, કહેવાની છે. યોગી પર શબ્દ શું વાપર્યો? સમ્યક પ્રકારે. હવે આગળ શું કહે છે યોગી બાપા? નિર્દોષ ભાવ થાય, શાંતિના ફુવારા છૂટે. ખરો મુદ્દો ભગવાન અને સંતમાં નિર્દોષ બુદ્ધિ રાખવી. સત્સંગમાં દિવ્ય ભાવ રાખવો. સત્પુરુષને નિર્દોષ સર્વજ્ઞ જાણે અને તેમની સાથે અંતરાય ન રાખે તો ગુણ આવે. નિર્દોષ ભાવ થાય, શાંતિના ફુવારા છૂટે. વિશેષ નિયમ શું? નિર્દોષ ભાવ અને ભેળો બેઠો. આ ચાતુર્માસના વિશેષ નિયમો આપણે લીધા છે ને? કેમ ચાલે છે બધું? તો યોગી બાપા બીજા વિશેષ નિયમ તો આપ્યા હોય, પણ આમાં વિશેષ નિયમ આપે છે. યોગી બાપા કહે કે વિશેષ નિયમ શું? નિર્દોષ ભાવ અને ભેળો બેઠવો. પછી શું કહે છે? ધોતિયા ઓઢાડવા. બોલો મોટેથી, વારે વારે કહેવાનું હોય ભલે આદમી. આપણે મૌન જ બેઠા છે. ધોતિયા ઓઢાડવા. ઈશારો કરું છું એમાં સમજાઈ જવું જોઈએ ને. ધોતિયા ઓઢાડવા. દાનત જ નથી, અંદરથી જે છે ને દેહ ભાવ એટલો બધો છે, રૂઢ.
કેટલોય ભીડો એઠવાની તૈયારી નથી ઝીલવાની કે હા, અંદરની દાનત જુઓ, આપણી પોતાની દાનત તપાસો. જે ઝીલતા નથી ને કે ઝીલતા નહોતા એ બધા આટલો ધોકા મારી મારીને કહીએ છે તો આ દાનત છે, રૂઢ છે અંદર. હસવું આવે, મને બહુ હસવું આવે અંદર, બહુ હસવું આવે છે. શું કે છે યોગી આપા? ધોતિયા ઓઢાડવા, સેવા કરવી એ ગુરુ પૂજન નહીં, નિર્દોષ ભાવ એ જ ગુરુ પૂજન. દિવ્ય ભાવ, સત્સંગમાં એકતાપણું, મનુષ્ય ભાવ નીકળી જાય એ ગુરુ પૂજન. ગુરુ પૂજા એટલે પોતાનો અવગુણ લે, નિર્દોષ બુદ્ધિથી અનુવૃત્તિ પાડવી, નિર્દોષ બુદ્ધિથી સેવા કરવી, નિર્દોષ બુદ્ધિથી સ્મૃતિ રાખવી, નિર્દોષ બુદ્ધિથી ભજન કરવું. ભેગો રહે તો ગુણ ન આવે, પગચંપી કરે તો પણ ગુણ ન આવે. નિર્દોષ બુદ્ધિથી સેવા કરે તો ગુણ આવે. સત્પુરુષની ભેગા રહે, કેમ કરે પણ નિર્દોષ બુદ્ધિ નહીં. આટલું ઠીક નથી કર્યું, પછી ગુણ ક્યાંથી આવે? હવે પ્રમુખ સ્વામી મહારાજ સાન ફ્રાન્સિસ્કોમાં, કેલિફોર્નિયામાં તારીખ 16/8/88 રોજ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, શું કહે છે? સંત મળ્યા છે તેને શુદ્ધ ભાવે કરીને સેવવા. શુદ્ધ ભાવે એટલે એ સંપૂર્ણ નિર્દોષ છે. જે કરે છે, જે પ્રવૃત્તિ કરે છે તે જીવના કલ્યાણ માટે જ છે. એવી રીતે સેવવા તે શુદ્ધ ભાવે સેવ્યા કહેવાય. એ જેને જે કહે તે યોગ્ય જ છે. જે ક્રિયા, જે પ્રવૃત્તિ કરે છે તે યોગ્ય જ છે એમ સમજીને તેમનામાં જોડાવું તે શુદ્ધ ભાવે સેવ્યા કહેવાય. એ ભગવાનમાં આપણને જોડી દે. પછી આગળ 22 તારીખે 22/8/88 રોજ એ જ પ્રવાસમાં લોસ એન્જલસનું મંદિર, એમાં સ્વામી બાપા વાત કરે. શું કહે છે? જો એને બરાબર જાણ્યા હોય તો ધર્મ નિયમમાં ઘસારો ન આવે. હજી જીવમાં નથી થયું, પંચ વિષયમાં લેવાઈ જવાય છે. આ તો શું આપણે વાણીથી સમજ્યા છીએ, વાચ્યાર્થ જ્ઞાન છે. લક્ષ્યાર્થ થાય તો એને કોઈ દાડો ઘસારો ન પડે. યથાર્થ રૂપે જાણ્યા હોય તો જીવમાં થાય એમનો કેફ એવો ને એવો રહે. કથા વાર્તા ને કીર્તનમાં મન જોડાઈ જાય, પછી સાથે છે એવું અનુભવાય. હવે યોગી બાપા એક પ્રાસંગિક કથા વાર્તામાં કહે છે, જે અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે તે આજે આપણને સંત દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે. એવી નિષ્ઠાએ સહિત સત્સંગ એ જ શુદ્ધ ભાવે સત્સંગ. તે થાય ત્યારે ધર્મ,
જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ થઈ જાય. હવે શ્રીજી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં આ વિષય ઉપર પોતે કહે છે. શું કહે છે? બોલજો. અમારી પ્રાકૃતથી પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દિવ્ય ભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. અમારું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેપ છે. અમે સર્વેમાં વ્યાપક હોવા છતાં વ્યતિરકપણે રહીએ છીએ. આ વાતનું નિષ્દિન મનન કરવું. મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. દિવ્ય ભાવનું શ્રવણ, મનન, નિધિધ્યાસ કરવામાં કચાશ રહે છે. તેથી મનુષ્ય ભાવ આવે છે. માટે મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે સખી. મધ્યનું 13મું વચનામૃત. ગઈકાલે એક પંક્તિ આપણે છેલ્લે સાંભળી હતી અને શ્રીજી મહારાજ એમાં બહુ જ અગત્યની વાત કરે છે. ક્યાં બેઠા બેઠા કરે છે ખબર છે? આ કોઈને યાદ છે? કોઈ માર્ક કર્યું છે સંતોમાં? વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરી ઉપર, ચાકડા ઉપર વિરાજમાન હતા. શેના ઉપર? સિંહાસન નહોતું, પાટ નહોતી, ગાદી તકિયો નહોતો. ચાકડો એટલે સારું આસન કહેવાય. આસન્ય મોટું સરસ ને સજાડું, આમ વ્યવસ્થિત એમાં બેસી શકાય. એના ઉપર વિરાજમાન થઈને પેલા કે જે મોટેરા મોટેરા હોય આગળ આવો, મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ આવો. કોને કહે છે? સંત મંડળમાં મોટા મોટા પરમહંસોમાં કે વાતમાં સમજતા હોય જ આગળ આવો. અને આ અમારે વાત કરવી છે, દંભે કહીને નથી કરવી, માને કહીને નથી કરવી. હવે આ બધું મોટા મોટા સદગુરુ અને પરમહંસોને કહેવાનો વિષય છે. તમારા માટે મૂંડાવીને બેઠા છે આટલા વર્ષોથી. પણ તોય સ્વરૂપને સમજવું ને યથાર્થ. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. ભગવદ્ ગીતા. કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. હજારોમાં કોક જ મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે કે ભગવાનને રાજી કરવા માટે પ્રામાણિકપણે પ્રયત્ન કરતો હોય છે. અને એવા હજારોમાં કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ, કોક જ મને તત્વે કહીને સમજી શકે છે. આ કેટલી સૂક્ષ્મ વાત છે અને કેટલી ઊંચી વાત છે. આ શબ્દોનો વિચાર કરવાથી ખબર પડે. આવી જ વાત મારે ત્યાં મધ્યના 13માં કહે, આ વાત કોકને સમજાય, કોઈકને સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય. હવે મોટા મોટા પરમહંસો, મોટા મોટા હરિભક્તો મોટી સંખ્યામાં આખો ચોક ભરાઈને બેઠો છે. અને લાડુબા જીવબા વગેરે બધા બહેનો પણ અવતાદાબાના ઓરડાની ઓસરીમાં જ બેઠા છે એમના વિભાગમાં. અને આ રીતે બધી બાજુથી આ બધા શ્રીજી મહારાજના દર્શન કરતા કરતા આ કથા વાર્તા સાંભળે છે. એમાં પણ મહારાજ બધાને સૂક્ષ્મતામાં લઈ જતા એકદમ પછીથી પેલા ભૂમિકા જબરજસ્ત બાંધે છે.
અને પછીથી શું કહે છે? સ્વામિનારાયણ હરે બોલો. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. પછી આગળ મહારાજ કહે છે, અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. શું કહ્યું? તેજને વિશે જે મૂર્તિ અક્ષરધામમાં છે ને એ જ તમને સાક્ષાત મળી છે. આ વાત ગુણાતીતાન સ્વામી કહે છે કે આકાર જુદો દેખાય છે, બાકી મહારાજ આમને આમ અક્ષરધામમાં બિરાજમાન છે. નખથી શિકા પર્યંત આમ કહીને સ્વામીએ કહ્યું કે આવી રીતે મહારાજ અક્ષરધામમાં બિરાજમાન છે. ભગતજી મહારાજ કહે છે કે આવી રીતે અંગે અંગમાં મહારાજ બિરાજે છે. અને જેમ તમે મને દેખો છો હું તમને દેખું છું. વેરાલજી મહારાજને ખાનગીમાં કહ્યું, ગઢડામાં એમની મૂંઝવણ ટાળવા માટે ભગતજીને અંદર બોલાવ્યા રૂમમાં. તો એક સેવક જ હાજર હતા ભગતજીના. એમાં ભગતજીએ કહ્યું કે જેમ તમે મને જુઓ છો એમ હું મહારાજને અખંડ દેખું છું. અને ભગતજી મહારાજના શબ્દો વિચારવા જેવા છે. એ શ્રીજી મહારાજના કહો, ગુણાતીતાન સ્વામી મહારાજના કહો, ભગતજીના કહો, શાસ્ત્રી મહારાજ, પ્રમુખ સાહેબ, મહાન સ્વામી મહારાજનો પણ એ જ ક્રાઇટેરિયા છે. લાયકાત એ જ આપણી પાસેથી અપેક્ષા રાખે. શું કહે છે ભગતજી મહારાજ? બોલજો. સ્વામિનારાયણ હરે ગુરુ હરિ શ્રી ભગતજી મહારાજે વાત કરી છે. જે મારો શિષ્ય હોય તે ભગવાનનું અખંડ સમીપપણું જ અનુભવે અને ભગવાન તેને છેટે મનાય જ નહીં. અખંડ ભગવાનને સંભાળે અને એક ઘડી પણ વિસ્મરણ ન થાય. વળી ત્રણેય અવસ્થામાં પોતાને દેહ રૂપે ક્યારેય માને જ નહીં. અને પોતાના સંગી હોય તેને પણ શાંતિ કરે. આવો જે હોય તે મારો શિષ્ય કહેવાય. તો આ લક્ષણ પ્રાપ્ત કરવા પડશે ને. આ નકશો છે કે જેટલું જે કંઈ કરીએ છીએ કર્યું છે સારું જ કર્યું છે, સારું જ કરીએ છીએ અને ઘણું કર્યું છે. પણ ડૉક્ટર સ્વામીના શબ્દોમાં ઘણું 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 રહીશું ઘણું કરવાનું બાકી છે. આ બધા શબ્દોનો ઊંડાણથી આપણે વિચાર કરીએ ને આપણી સ્થિતિ, આધ્યાત્મિક સ્થિતિ શું છે એને સરખાવીએ તો આપણને ખ્યાલ આવે કે ઘણું કરવાનું છે. બાકી એટલે મૂંઝાવાની જરૂર નથી. પણ આ સત્સંગ કરી રાખવાનો છે શુદ્ધ ભાવથી, તો આપણને ખબર નહીં પડે આ સત્સંગ છે ને. અને સત્સંગ એટલે પ્રગટ સત્પુરુષ મહાન સ્વામી મહારાજ એ પોતે મહા મોટી લિફ્ટ છે. લિફ્ટમાં બેઠા છો ને બધા, ક્યાંક તો બેઠા હશો. હા, મોટા શહેરમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં લિફ્ટ હોય
અને આ મુકેશ અંબાણીની ઓફિસમાં અને બધી કેવી મોટા મોટા ઓરડા હોય ને એવી લિફ્ટ હોય છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, એટલો મોટો સ્ટાફ અંદર જતો હોય ને એ પોતે જતા હોય આવતા હોય. એને એકવાર આવી હતી ક્લિપ. મોટી લિફ્ટ હોય. હવે લિફ્ટમાં બેઠા પછી શું કરવાનું હોય? વિશ્વાસ રાખવાનો કે જે માળ ઉપર જવું છે, જે સ્વિચ દબાવી બસ એ લઈ જશે આપણને. પછી એમાં કંઈ ટેન્શન રાખવાની જરૂર હોતી નથી, સિવાય કે કરંટ જાય વચ્ચેથી એવું કે આગુ પાછું થાય તો વસ્તુ જુદી છે, તોય ડરવાની જરૂર નથી. અત્યારે તો એટલું સોફિસ્ટિકેશન આવી ગયું કે પેનિક બટન અંદર હોય જ છે. એ તમે ઇમરજન્સી સ્વિચ દબાવો એટલે નજીકના માળ ઉપર તમને લઈ જાય અને તમે બહાર આવી શકો. તો અહીંયા કંઈ પેનિક એટલે કે બીક રાખવાની જરૂર જ નથી, ગભરામણનો કોઈ સવાલ જ નથી. સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખો, બસ. આ લિફ્ટમાં બેસી જવાનું છે અને જેમ કહે છે ને એ પ્રમાણે કરે રાખો. મંડે જ જાઓ, કરે જ રાખો. પ્રમુખ સમાજ એક સાખી બોલતા કે પડ્યા રે દરબારમાં ધક્કા ધણીના ખાય, કોક દી આવે લહેરમાં તો કામ તરત થાય. પેલા બધા દરબારો હતા ને એ જ રાજાઓ હતા. પોતપોતાના જેટલા ગામડા હોય એના એ રાજા જ કહેવાય. તો પેલા પસાયતા હોય, નોકર ચાકર હોય, આ હોય તે હોય, બધા બિચારા જેમ કે ને એમ ઓર્ડર પ્રમાણે બધા આજ્ઞા પાડે ને નાના મોટા બધા કામકાજ બધું કરે. સંશય ના કરે, એમાં પડ્યા રહે. હા, દરબાર ખુશમાં આવી જાય ને લહેરમાં કોક વખત તો પછી ગામ આપી દે. લો કે આને મારી ચાકરી, આને મારી આજ્ઞા આટલા વર્ષોથી પાડતો આવેલો છે. હા, વ્યવસ્થિત છે. અંદરથી એને ખુશી આવી ગઈ તો આમ થાય. યોગી આપા ઐતિહાસિક પ્રસંગ કહેતા કે ઇલેક્ટ્રિસિટી નહોતી ને પંખા એસી નહોતા, એ જમાનાની વાતો છે. એ કાઠિયાવાડના બધા રજવાડાના બધા જે દરબારો રાજાઓ હોય ને નાના મોટા બધાએ પોરબંદરના દરિયા કિનારે પોતાના બંગલા કરેલા. બધાના બંગલા નજીક નજીકમાં હોય. એમાં જુનાગઢના નવાબ સાહેબનો બંગલો, એની બાજુના બંગલામાં ગોંડલના મહારાજા ગોંડલ નરેશનો બંગલો હતો. હવે એકવાર એવું થયું કે ગોંડલ નરેશ રાત્રે 1:30 વાગે પેશાબ પાણી માટે ઉઠ્યા હશે. બરાબર એ જ સમયે આ જુનાગઢના નવાબને કાંઈ હોક્કાની તલપ લાગી. તો એના આસનમાં સૂતા છે એને જમાલિયા હોકા ભર દે, જમાલિયા હોકા ભર દે. તો જમાલિયો ને કમાલિયો ને ઇસ્માઇલિયો ને બધાને દરિયાની લહેર એવી સરસ ઠંડક આવી ગઈ હતી ને બધા ઘસઘસાટ ઊંઘી ગયા હતા. કોઈ ચાકર હાજર નહોતો, કોઈ વોચમેન કોઈને બહુ વારે વારે બોલે રાખે. એને તલપ લાગી છે એટલે તંદ્ર અવસ્થા, બહુ ગાઢ નિદ્રા નહીં, જાગૃતમાં પણ નહીં. પણ તલપ લાગી, પેલું લેવલ નીચું જાય ને નિકોટિનનું લેવલ બ્લડ સ્ટ્રીમમાં, એટલે તલપ લાગે. ચાનું જેવું છે. જેટલા ચા પીતા ને સમજી રાખો કેફેઇન છે. અને ચા પીવાની મજા આવે છે ને એનો શોટ લાગે છે ને. કોફી તો એનો દાદો છે, દાદો, એમાં વધારે કેફેઇન છે. એટલે આ બધું જે છે ને, જેટલા સાંધા એટલા વાંધા હવાલા જ છે, યાદ રાખજો. ભલે મંદિરમાં સંતોને પાવી પડે ચા, પણ સારું નથી એટલું સમજી રાખવાનું. નશો છે એટલે. અને એની મૂકવાની વાત કરીને તો સભામાંથી બધા સન્નાટો છવાઈ જાય, નવાઈ લાગે. કેટલી ગુલામી છે, ચાના ગુલામ થઈ ગયા. લો આપણે મારે કે ભગવાનના ભક્તના દાસના ગુલામ થઈને રહેવાનું છે. દાસ આ ચાયના ગુલામ થઈ ગયા. યા દેવી સર્વભૂતેષુ ચાય રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે. જેટલા ચા પીતા હોય બધાને નમસ્કાર છે. હવે કહી દીધું, હવે પછી તમારે સમજી વિચારીને બધું. આ બધા સાંધા એટલા વાંધા કાઢવાના છે એક પછી એક બધા. તો આ ગોંડલ નરેશ પેલો જુનાગઢના નવાબનો અવાજ સાંભળી ગયા. જમાલિયા હોકા ભર દે, જમાલિયા હોકા ભર દે, વારે વારે બોલ્યા કરે. તો એમને બાથરૂમમાંથી જ અવાજ આવ્યો. એટલે ખ્યાલ આવી ગયો કે અવાજ તો જુનાગઢના નવાબ સાહેબનો છે. એટલે પોતે આવ્યા નિર્માનીપણે. ત્યાં હોકો જે પડ્યો હતો ને
ચાંદીની નાળ હોય, લોકો તો ક્યાં પડ્યો એ પાછો. એટલે એ બધું બહાર લઈ ગયા અને એની જે કંઈ વિધિ કરવાની હોય ને એ બધું વ્યવસ્થિત કરી, તૈયાર કરી, એમાં વસ્તુ જે કાંઈ નાખવાની બધી કાંઈ બહાર પડી જશે એનો અંદાજ હોય જ એમને. એ બધું કરી એકદમ વ્યવસ્થિત તૈયાર કરીને પછી નવાબ સાહેબના મોઢામાં પેલી નાળ છે ને આપી. નવાબ સાહેબે 2 ફૂંક મારીને યોગી આપા કહે કેટલી દિલ ખુશ થઈ ગયું. અચ્છા કે કિસને હોકા ભર દિયા? મેં ગોંડલ નરેશ. બેઠા થઈ ગયા, પેલા આંખો ખુલી ગઈ. तुम गोंडल नरेश, तुमने मेरा होका भर दिया? जाओ धोराजी पड़गणा बख्शीश. જા કોક દી આવે લહેરમાં તો કામ તરત થાય. એક વ્યસની સત્તાધારી વ્યક્તિને પણ જ્યારે દિલમાં ખુશી આવી જાય, એની પાસે સત્તા સમૃદ્ધિ છે, 40 ગામ આપી દીધા. ધોરાજી પડગણું એટલે આખો ઉપલેટા તાલુકો, ધોરાજી તાલુકો. સારામાં સારું મગફળીનું વાવેતર થાય અને આ બધા તેલિયા રાજા કહેવાય, ઓઇલ મિલો બધી ત્યાં આગળ. આજની તારીખે છે આ બધું. હા, મુંબઈની તેલની માર્કેટના ભાવ આ ધોરાજીના બધા તેલિયા રાજાઓ માર્કેટનો રેટ ઊંચો નીચો ધોરાજીથી કરતા હોય. લો બોમ્બેની તેલની માર્કેટ એક જમાનો એવો હતો. તો એવા અતિ સમૃદ્ધ 40 ગામ નવાબ સાહેબે ગોંડલ રાજાને આપી દીધા. રજવાડા ખાલસા થયા ત્યાં સુધી ગોંડલ રાજ્યના આ 4 ગામ હતા, 40 ગામ, અને 40 ગામોની આવક એ ગોંડલ સ્ટેટને મળતી હતી. કેટલું મોટું કામ થઈ ગયું. એટલે પ્રમુખ સાહેબ આજ કહે કે પડ્યા રે દરબારમાં, ધક્કા ધણી ના ખાય, નાની મોટી જે કાંઈ સેવા સંતો બતાવે એ કાર્ય કરવું કરે જ રાખવાની સત્સંગમાં. અને આ જોવે છે ને, કોક દી આવે લહેરમાં તો કામ તરત થઈ જાય. એટલે આપણી કસર ટાળી નાખે, આત્મામાં પ્રકાશ કરી દે અને અખંડ બિરાજી જાય. આટલો મોટો લાભ એમાંથી થાય. એટલે આ વાત છે. હવે મધ્યના 14ના વતનાથમાં પણ શ્રીજી મહારાજે આ જ વાત કરી. આગલા દિવસે જે પોતે વાતો કરી છે મધ્યના 13માં, કે જેવું ભગવાનનું સ્વરૂપ અમે કાલે કહ્યું અને એમાં કોઈ જાતનું ઉત્થાન ન રહ્યું હોય તો એ નિર્વિકલ્પ સમાધિ જ છે. એ જ તદાત્મકપણું છે. પ્રાણ લીન થાય કે ન થાય, પણ આવો જે મહિમા સહિત પરિપક્વ દ્રઢ નિશ્ચય કે આ સ્વરૂપ અતિશય દિવ્ય છે, એમાં કોઈ જાતનો માયાનો ભાવ, કોઈ દોષ છે જ નહીં, સંપૂર્ણ નિર્દોષ છે. કારણ કે એવું સમ્યક પ્રકારે થઈ જાય તો એ જ ભગવાનના તદાત્મકપણાને પામેલો છે. એટલે ભગવાનના સાધર્મપણાને પામેલો છે એમ શ્રીજી મહારાજ કહે છે. એનો અર્થ એ થાય. હવે પ્રથમના 63ના વતનાથમાં શ્રીજી મહારાજ શું કહે છે સાંભળવાનું તમારે. સ્વામિનારાયણ હરે ગઢલા પ્રથમના 63ના વતનાથમાં ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તત્વે કહીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કહીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. મોટું માતમ રે જાણજે મનમાય. આ માતમ શ્રીજી મહારાજના મુખે જ હવે સાંભળીએ. પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય અને તેના ગોલાને ગોલીઓ હોય, તેને પણ 7 ભૂમિની તો હવેલીઓ હોય, અને બાગ બગીચા ને ઘોડા વેલો ઘરેણા એ આદિક જે સામગ્રીઓ તેને કહીને દેવલોક સરખા તેના ઘર જણાય. કોના? ગોલાગોલીઓના. 7 સ્ટાર હોટેલ જેવી તો એને ફેસિલિટી છે. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક, તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી. તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ, તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય?
અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ, પહેલા જ દિવસે આ ઘણી બધી જન્માષ્ટમીની કથામાં એ વાતો થઈ ગઈ છે. અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ, તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન, તેનું ધામ જે અક્ષર, જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ, તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે. અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે. અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે, મોટું માતમ રે જાણજે મનમાય, આવી રીતે. અને જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય ને તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે તે પૃથ્વીનું કારણ છે, તે થકી સૂક્ષ્મ પણ છે. ને જળ થકી તેજ મોટું છે, તેજ થકી વાયુ મોટો છે. આ બધું સાયન્ટિફિક છે. અત્યારે સમય નથી આપણી પાસે, એટલે ખાલી વાંચન કરીએ છીએ અને તમે શ્રવણ કરો છો. પણ આ વિષય આખો બધો સાયન્ટિફિક વિષય છે ને, 100% વાત છે શ્રીજી મહારાજ જે કહે છે. ને જળ થકી તેજ મોટું છે ને તેજ થકી વાયુ મોટો છે, અને વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે. અને એ સર્વે મૂર્તિમાન છે. આકાશે મૂર્તિમાન છે, આવી ગયું મહતત્વ, આ બધું મૂર્તિમાન છે એમ મહારાજ કહે છે. પણ ભગવાનનું જે અક્ષરધામ તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય, હાથી, તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય, તે કશી ગણતીમાં આવે નહીં. તેમ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. દ્રષ્ટાંત આપે છે. જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય, અને એક ઝીણી મછરી હોય ઝીણી ઝીણી ઝીણી, એની મધ્ય કીડી હોય તો કીડી મોટી દેખાય. પેલી નાની છે, ઝીણી ઝીણી મછરી છે. અને કીડીની મધ્ય વીછી હોય તો મોટો દેખાય, અને વીછીને મધ્ય સાપ હોય તો મોટો દેખાય. અનેક વીછીઓ હોય પણ વચ્ચે સાપ પડ્યો હોય તો મોટો સાપ જ દેખાય એ રૂપમાં. અને સાપને મધ્ય સમડા હોય તે મોટી દેખાય, ને સમડાને મધ્ય પાડો હોય તે મોટો જણાય, મોટો દેખાય. ને પાડાને મધ્ય હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્ય ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય. અને તે પર્વતના મધ્ય મેરુ પર્વત મોટો દેખાય. અને તે મેરુ જેવા પર્વતને મધ્ય લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય. અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય. અને પૃથ્વીનું કારણ જે જળ છે તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તે જ છે, અને તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ છે, અને મહતત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે. અહીં પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિને બ્રહ્મ છે, અને સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની. આ એક જ વચનામૃતમાં અક્ષર અને પુરુષોત્તમ શબ્દ આટલા સમિતમાં છે. 274 વચનામૃતોમાં 273, વધારાના 11 અને ભૂગોળ ખગોળનું ઉમેરો એટલે 273 થાય. આ એક જ વચનામૃતમાં છે બધે. આટલું નજીકમાં મહારાજે જે કહ્યું એને નોંધાયું છે ગ્રંથમાં. આ પ્રથમના 63ના વચનામૃતમાં જ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. એકદમ બાજુમાં છે અક્ષર પુરુષોત્તમ શબ્દ. અને તે અક્ષર મૂર્તિમાન છે, પણ અતિ મોટા છે. માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે, અને તે વિરાટ પુરુષ જે તે કર્ષણાદિકે કહીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે. આ વિષયમાં આપણે નિરૂપણ ડિટેલમાં થઈ ગયું છે જન્માષ્ટમીની કથામાં. માટે નજરે આવતી નથી.
માટે તેની મૂર્તિ અતિશય મોટી છે, એ માટે નજરે આવતી નથી. અને તેની નાભીમાંથી થયું જે કમળ, તેના નાળમાં બ્રહ્મા 100 વર્ષ લગી ચાલ્યા, તો પણ તેનો અંત ન આવ્યો. અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી. તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે, પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે? જેવા એવા બ્રહ્માંડ એક એક રૂમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે. અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર, તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે, કારણ આધારણે વ્યાપકપણે રહ્યા છે. અને તે અક્ષરધામને વિશે પોતાના સાધારણ પ્રમાણને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત, તે ભગવાનની સેવાને વિશે રહે છે. અને તે ભગવાનના સેવકના એટલે અક્ષરધામના એક એક મુક્તના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. આ પેટમાં સમાયેલી વાત છે. અક્ષરધામના એક એક મુક્તના એક એક રોમ છિદ્રમાં કોટી કોટી સૂર્ય જેટલો પ્રકાશ છે. આ કોણ બોલે છે? આમાં વિશ્વાસ રાખો, બુદ્ધિથી સમજાય એવું નથી. માટે જેના સેવક એવા છે, તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન, તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન, તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે, અને પછી મૂળ પુરુષ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ, તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે. અને પછી તે તત્વે કહીને સર્જાણા જે વિરાટ પુરુષ, તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે. અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશયુક્ત અને અતિ મોટા જે ભગવાન, તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ, તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણ અર્થે મનુષ્ય જેવડા થાય છે. અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચના આદિ કરી શકે એવું રૂપ ધારણ કરે છે. દ્રષ્ટાંત આપે છે. હજી બુદ્ધિમાં બેસે એવું નથી, એટલે દ્રષ્ટાંત આપે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય. કીડી કેવડી હોય? એનો પગ કેવડો હોય? અને એને કાંટો વાગે કેટલો સૂક્ષ્મ હોય? એ દ્રષ્ટાંત આપે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય, એ પાછો ઝીણો, તેને બરછી તથા નરણી કે કાઢે તો નિસરે નહીં. એ કાઢવો હોય તો બહુ સૂક્ષ્મ ઓપરેશન કરવું પડે, માઇક્રોસ્કોપ નીચે કરવું પડે, અને સાધન પણ અતિ સૂક્ષ્મ જોઈએ. હા, તે તો અતિશય ઝીણું લોઢું હોય, તેને કહીને નિસરે. તેમ ભગવાન પણ પોતાની મોટાઈને સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે. આજે મહંત સ્વામી મહારાજ રૂપે અલ્પ રૂપનું ધારણ કરીને આપણને દર્શન આપે છે. પણ છે આટલું મોટું સામર્થ્ય, બધું ઢાંકીને દબાવીને વર્તે છે. કોટી સૂર્ય સમપ્રભા. તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છપાવીને, જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, અગ્નિદેવ, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી? મહંસમાં જેમ આખી દુનિયામાં કેમ સત્સંગ કરાવી દેતા નથી? સમાધિ પ્રકરણ કેમ ચલાવતા નથી? રાખ ભાઈ, બેસ્ટ ઠાનો માનો. મારે કે મૂર્ખને આવા બધા વિચારો આવે, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ના આવે, તો પછી મહેસાણા આવે, એમાં આપણું મકાન આવે, એમાં આપણે આવીએ નજરમાં? કશું ના આવે. એક પૃથ્વીના નકશામાં આપણે કાંઈ હિસાબમાં નથી, અને મહેસાણાના નકશામાં આપણે હિસાબમાં નથી. બરાબર? સાચી વાત કે ખોટી? બોલો. સંત સ્વામી કહેતા ને, ખોટી હોય તો પાછી આપજો કે.
ખોટી હોય તો પાછી આપજો. અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેના હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. મોટું માતમ રે મોટું માતમ રે મોટું જાણજે મન માયા કે સમજણમાં ઘણું સુખ છે સખી સમજણ. આટલા શબ્દો સાથે આજના ત્રીજા દિવસની કથાને અલ્પ વિરામ આપીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી મહારાજ ભવતારાયણ સ્વામી મહારાજ ભવતારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ. ગુણાતીतं ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મન વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે.